ઓલી વાલીએ જો એને બાપને આપણું નામ દીધું તો બે ગુંબા વધારે મારા. આપણે ક્યાં નવું છે, તો રોજ નું થયું. હવે તો આપણે ટેવાઈ ગયા. એલા આ તો સાધુઓની જમાત નીકળી છે. હાલો હાલો તઈ કોણીએ ગોળ ચોટાડી આવીએ. પણ કઈ રીતે? હા એ વસાર કરો. કોણીએ ગોળ કોણીએ ગોળ કોણીએ ગોળ કોણીએ ગોળ. આવ્યું હાલો હાલો. એ જય ગિરનારી બાબા. જય ગિરનારી બચ્ચા. કેમ બાબા, કેમ છો? કેમની કર જવાના છે? દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાન કે દર્શન કરને. અરે વાહ. તો અમારા ગામમાં ભગવાન ભગતની ટેકે કે અમારા ગામ में साधु संतों ने जमाने बिना नहीं जाने देने का है. अच्छा ऐसा भगत है? और आप लोग जो भूखा जाएगा तो पछा मेरा भगवान भगत अपास पर उतरेगा. तब तो भगत के घर का प्रसाद लेकर ही जाएंगे. हाँ जय गिरनारी बाबा. आप यहाँ बैठो, हम जाके भगवान भगत ने कोणिया घोड़ छोटा के आता है. ठीक है बेटा. जय गिरनारी. जय गिरनारी. हेलो. आओ. यदि આપણે વાલીના મામાના ઘરે ગયા હતા તો મામા કેટલા યાદ કરતા હતા. हाँ बापू. હા ઈ કહેતા હતા કે વાલીને એક આંટો તો મોકલાવો. હું જા ને. નહીં તું જા. तू जा. હું જા ને. અરે ભાઈઓ બાયણે ક્યાં ઉભા બાપ, અંદર આવો ને. કોણીએ ચોટાડી આવીએ. હાલો. આવો ભાઈ આવો. राम 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 राम. કેમ આવું છું બાપ? અમે તો તમને કોણીએ એટલે વાત સાડે એમ છે બાપા કે શેખ અયોધ્યા નગરી થી સાધુ આવ્યા છે અને આપણે ગામને સોરે જ બેઠા છે. અમે અહીંયા ગયા ને એટલે અમને પૂછ્યું કે ભગવાન ભગત આ જ ગામમાં રહે છે ને. અને ભગત બાપા તમારું નામ તો ગામે ગામ પૂજાય છે. નામ તો ભગવાનનું પૂજાય ભાઈ. હું તો એનો તુચ્છ દાસ છું. હવે ઈ તો કયો કે અસલ વાત શું છે? બાપા આ ઈ લોકો એમ કે છે કે અમે તો ભગવાન ભગતના ઘરનો પ્રસાદ લીધા વિના આ ગામમાંથી પાછા જવાના જ નત. શું વાત કરો છો ભાઈ? જો એમ જ હોય તો એ સાધુ સંતોને આપણા ઘરે લઈ આવો. હું મારાથી બનતી સેવા કરીશ એમની. અલા આ તો રજા મળી ગઈ. અલા હાલો આપણે એમને જઈને કોણીએ ચોટાડીએ. એટલે કે આઈ બોલાવી. આવજો બાપા આવજો. રામ રામ. રામ ને રામ. રામ રામ. સાધુ સંતોના તો સમયા થાય. સંતો ઘરમાં પધારે તો રુધિયો રાજી થાય, પણ ઘરમાં આખી જમાતને જમાડવા માટેનું અનાજ. અરે ઠાકરધણી લાજ રાખવાવાળો હજી બેઠો છે બાપ. તમે તમારે ઠાકરનું નામ લ્યો, હું સીધા સામગ્રીની તૈયારી કરીને આવું છું. ભલે. હા આવો આવો ભગત. રામ 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 રામ. ભગત આજે કઈ તમે અમારે આંગણે પધારો પધારો. હે રામ. હુકમ કરો ભગત. કેમ આવું થયું? મહાજન હં? આટલા વર્ષોમાં તમારી પેઢી આવવાનો અવસર નથી મળ્યો, પણ આજે એક મદદ માટે આવ્યો છું. મદદ? હુકમ કરો. ઘરે સાધુ સંતો પધાર્યા છે વાહ વાહ. તો એમને જમાડવા છે તો મને 100 રૂપિયાની જરૂર હતી. હું આપનો જીવનભરનો ઋણી થઈશ. એ શું બોલ્યા? ઋણી તો હું તમારો થઈશ. આપ જેવા ભગત અમારે ત્યાંથી ઋણ લઈ જાય. અરે મહેતાજી 100 રૂપિયાની થેલી લાવો જલ્દી. લ્યો. લેતી દેતી બરાબર ટાંકી લેજો. હાજી. લ્યો ભગત. બીજું કઈ અમારે લાયક કામકાજ? અરે આનાથી મોટો ઉપકાર કયો હોઈ શકે મહાજન? હજી સુધી તારા બાપુ નથી આવ્યા. માં તું ફકર ન કર. ઠાકર ધણી લાજ રાખશે. હું બધાને ચરણામત આપી દઉં, ત્યાં લગી બાપુ જરૂર આવી જશે માં. હા હે ઠાકર ધણી, હજારો હાથવાળા, અમને તો તારો જ આધાર છે પ્રભુ.
લક ધણી, અમારે આંગણેથી કોઈ ભૂખ્યું ન જાય એવી અમારા ખોરડાની ટેક છે. આજે એ ટેક પૂરી કરાવજે મારા વાલા. અમારી એ ટેક તૂટશે તો હે નાથ, તમારી જ લાજ જશે. ધન્ય. માફ કરો સંતો, ઘડીક વાર બેસો. હું જરાક મોડો થઈ ગયો છું, હમણાં રસોઈ થઈ જશે. भगत, तुम्हारी बेटी के हाथ से चरणामृत नहीं अमृत पा लिया है. क्षुधा शांत हो गई. अब खाने की कोई इच्छा नहीं. બાપુ, हाँ भगत, इस चरणामृत में इतना स्वाद था जैसा शबरी के बेर में भगवान राम ने पाया था. धन्य हो भगत, तुम धन्य हो. तुम्हारी बेटी पूर्व जन्म की एक तपभंग आत्मा है. इस जन्म में तुम्हारे कुल को तारेगी. एक दिन ऐसा आएगा, महान संतों और भक्तों के साथ तुम्हारी बेटी की भी लोग जय जयकार करेंगे. अच्छा बेटा, हम चलें? તે નકળ પેદા તારી. બાપુ, તમે મોડા કેમ આવ્યા? બેટા, આપણે આંગણે સંતોની આવેલી જમાતને હરિહર કરવા માટે આપણી પાસે ખર્ચના પૈસા નહોતા, એટલે મહાજન પાસે લેવા ગયા હતા. બાપુ, તમે બોલતા કેમ નથી? ધીરુબેન, અમારા કરમણ કાકા ઘરમાં છે કે? ઘરમણ કાકા,
એ કરમણ કાકા કણક તોડી આજે કાકો યાદ આવ્યો હે આવો, એવું છે કાકા શું કરીએ? પપ્પા, પગ, પગ. કાકા હે? છોડી રસોડામાં જા કાકા ફાયદો થાય એવી વાત હોય તો જ વાત કરજો અરે કાકા હા? અમે ત્રણ જણા મળીએ ને એટલે કોકનો ફાયદો અથવા કોક નું નુકસાન પણ હાસુ કહું કાકા તમારી પાસે છે ને અમે ફાયદાની વાત લઈને જ આવ્યા છીએ ફાયદાની હા. હા શું ફાયદાની વાત છે બોલ કાકા હા હવે હીરુબેન ને તો સાસરે વળાવી દેવાના આ ભેગા ભેગો જો તમારો ઓઘણે પડી ગયો હોત હા. તો છોકરીની ખોટ તો નો ચાલત ને તારી વાત તો સાચી છે પણ મારા દીકરાના લખણ એવા છે ને કે મોટે ખોરડે જતા મારા પગ નથી ઉપડતા બાકી મારું ઘર 5 માં પૂછાયું છે હો. હા ઈ હા, ક્યાં વાત છે ખ્યાલ નથી જાણતા હા કાકા એ ખોરડું અમારા ધ્યાનમાં છે આ તમે કયો તો કહું તો બોલતો શું નથી ઠેકાણું બતાવ ને કાલે જ મારા દીકરા ઓઘડના વિવાહના ઢોલ વગડાવું પણ કાકા ઈ સોડી છે ને ઈ જરા માથા ભારે છે હો કઈ વાંધો નહીં મારા દીકરાને 2-4 ઢોલો મારશે ને તો હલાવી લઈશ પણ એનું ઘર તો બંધાઈ જાય હા અરે વાહ ગેમા વાહ આજે તો તે નવ કાંકરીનું એવું ભરત ભર્યું કે સીધો ગુણો થઈ જાય રમલા આ વાલી મને નો મળી તો કાઈ નહીં હું એને ઓઘડના હાથે પીખાવી નાખીશ પણ એને હકેથી તો નહીં જ રહેવા દઉં મારા જીવનનો આ એક જ ધ્યેય છે અને કહેવાય કોણીએ ચોટાડ્યો ગો